બોબો જાગે છે અને કહે, અરે બાપ રે, આજે તો સ્કૂલમાં એક્ઝામ છે. બોબો જલ્દી મોઢું ધોવે છે અને કહે છે કે આજે એક્ઝામમાં મોડું થવું ન જોઈએ. સ્કૂલ બેગ લઈને બોબો કહે, આજે તો એક્ઝામમાં ભૂકા કાઢી નાખવાના છે. પછી બોબો બળદગાડું લઈને સ્કૂલ તરફ નીકળ્યો. ગામના લોકો કહે, બોબો આજે એક્ઝામ છે હો. બોબો કહે, આજે તો મને બધું આવડે છે. સ્કૂલ પહોંચતા જ બોબો થોડોક ટેન્શનમાં આવી ગયો. ક્લાસરૂમમાં બધા સ્ટુડન્ટ્સ બેઠા હતા. બોબો પણ ચૂપચાપ બેન્ચ પર બેઠો. બધા રેડી છો ને એક્ઝામ માટે? પેપર જોઈને બોબોની આંખો મોટી થઈ ગઈ અને કહે, અરે બાપ રે. બોબો કહે, વાંચ્યું તો હતા પણ કંઈ યાદ નથી આવી રહ્યું. બોબો આજુબાજુ જોવે છે. બધાને લખતા જોઈને બોબો કહે, આ બધા તો કહેતા હતા ને, હું તો કંઈ વાંચીને નથી આવ્યો. બોબોને પછી એક લાઈન યાદ આવતા બોબોએ ફાંકા મારવાનું શરૂ કરી દીધું. ટીચર બોબોની પાસે આવે છે. બોબો થોડો ગભરાઈ ગયો. બોબોની પેન્સિલ નીચે પડી ગઈ. નીચે પેન્સિલ લેવા જતા બોબો બેન્ચ સાથે અથડાય છે. બીજા સ્ટુડન્ટ્સ હસવા લાગ્યા. બોબો શરમાઈ જાય છે. ટીચર કહે, ચૂપ રહો, પેપર લખવાનું ચાલુ રાખો. બેલ વાગે છે. બધા સ્ટુડન્ટ્સ ખુશ થઈ જાય છે. બહાર નીકળીને બોબો કહે, હવે તો ઠાકર કરે ઈ ઠીક. બોબો વિચારે છે, હવે ઘરે જઈને મસ્ત સૂઈ જાવું છે. એક્ઝામ તો ઠીક ગઈ પણ મજા આવી ગઈ. આવા જ મજેદાર વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો હો.